ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. કચ્છી બ્લોગ પર તમારું સ્વાગત છે. તો આપણે આજે જવાનો છે ખાતરો ડુંગર, જ્યાં આશાપુરા માનું મંદિર છે, જૂનું ને જાણીતું મંદિર. તો આપણે પગે જવાનો છે. અત્યારે છે ઘરે 6 વાગ્યા છે અને અહીંયાથી આપણે 15 કિલોમીટર થાય છે. ચાલો આપણે ત્યાં ઘરેથી નીકળી જાય આશાપુરા માના મંદિરે. પહેલાં આશાપુરા માતાજી દર્શન કરી, ઠાકરના દર્શન કરી નીકળ્યા છો આપણે કુકમા બાજુ. તો ચાલો મળીએ આપણે મિત્રો આગળ. જય માતાજી. મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છે અત્યારે આશાપુરા માના મંદિરે જવા માટે પગે. આજની પદયાત્રાના કિલોમીટર હશે 15 જેવા, 15થી 17 હશે. મતલબ પૂરી અમે ગણતરી નથી કરી, કારણ કે વચ્ચે શોર્ટ રસ્તો આવશે ક્યારેક. અમારે જ્યારે પહોંચી જશો ત્યારે જોઈ લેશું કે કેટલા કિલોમીટર થાય છે. ચાલો તો આપણે નીકળી જઈએ. ત્યારે આપણે પહોંચીએ છીએ મિત્રો ઠાકર મંદિરે દર્શન કરી લઈએ. ઠાકરના દર્શન કરીને આપણે જાય કુળદેવી માતાજીને. ચાલો મિત્રો, તમે જઈ શકો છો રત્ન રાધે કૃષ્ણ મંદિર. તો હવે માતાજીને દર્શન કરી લઈએ, કુળદેવી માના દર્શન કરીને નીકળી જાય આપણે આગળ. જ્યાં જ્યાં આપણે ઊભા રહેશે, સ્ટોપ થશે, તમને નવું દેખાડતા રહેશું. બને જ આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આ છે મારો ચામુંડા ચોક, તમે જોઈ શકો છો. માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી જાય અહીંયાથી. રાસ્તે ત્યારે 6:30 જેવા થવા આવ્યા છે. મોડો થઈ ગયો, નીકળવાનો વહેલો હતો, પણ ચાલો આપણે ધીરે ધીરે નીકળી જઈએ. તો મિત્રો, આપણા મિત્ર છે ભેગા હરિભાઈ, જે 2 વર્ષથી એમ દ્વારકા ભેગા જ હતા. એટલે આ પ્લાનિંગ બધી એની જ છે. આગળ શું પ્લાનિંગ છે હજી કાંઈ નક્કી નથી. હવે ક્યાં પગે જાઓ તમે પણ જરા કહેજો હરિભાઈ. ઓકે, નો પ્રોબ્લેમ. એટલે આપણે તે પહોંચાય છે હનુમાનદાદાનું મંદિર છે, જે 3 કિલોમીટર દૂર છે રત્નાલથી. ચાલો આપણે હનુમાનદાદાનું દર્શન કરી. જોઈ શકો છો સારી એવી જગ્યા છે મિત્રો, ક્યારેક તમે પણ આવજો. અત્યારે પહોંચ્યા છે આપણે મામાની વાડી અને આ છે મામાની હોટેલ. તો અહીંયા ચા બાય પી થોડીક, તો નશો થોડોક ચડ. તો મિત્રો, અત્યારે મામાની હોટલેથી ચા બાય પી લીધી છે. મામા વાલે હાજર હતા, પણ આપણે પી આવ્યા ચા બાય પી. મજા આવી થોડીક એમ, કારણ કે ચા તો ખપે, ચા વિના ચેન ના આવે. આ તમે રત્નાલતી નેશનલ હાઈવે જોઈશ, બહુ સારો એવો રોડ બની ગયો છે. હજી તેનું કામકાજ ચાલુ છે અત્યારે. મિત્રો, એક તમને ખાસ વસ્તુ જણાવું છું કે અમે તમારી ગામની આજુબાજુ દેવસ્થાન હોય અને અમે આવી શકીએ અને બ્લોગ બનાવી શકીએ, એવું કોઈ દેવસ્થાન હોય તો જરા કોમેન્ટમાં પણ જણાવજો, કે અમે પગે પહોંચી શકીએ અને અમારે યુટ્યુબના માધ્યમથી પણ બીજા જે યુટ્યુબર ફેમિલી છે આપણી, એ પણ નિહાળી શકે. તો જરાક અમને પણ જણાવજો, તમારા આજુબાજુ કાંઈ ગામમાં હોય કે આજુબાજુ દેવસ્થાન હોય અને અમે આવી શકીએ અને બ્લોગ બનાવી શકીએ, એવું કોઈ દેવસ્થાન હોય સારો તો અમને જણાવજો. કોમેન્ટમાં કરજો કે ક્યાંથી છો તમે અને ક્યાં અમારે વ્લોગ બનાવવા જવું જોઈએ. જરાક મિત્રો જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તમે જોઈ શકો છો પુલિયાનું કામકાજ ચાલુ છે. આ જોઈ શકો છો. અત્યારે મિત્રો તે વાગા છે 7:30 અને કિલોમીટર આપણે હજી જોયા નથી કેટલા કાપ્યા છે, કારણ કે મેપમાં જોશું ત્યારે ખ્યાલ પડશે કે કેટલા કિલોમીટર કાપ્યા. રસ્તો અત્યારે બનવો છો, નેશનલ હાઈવે બનવાનો છે અહીંયા, સારો એવો રોડ. મિત્રો, તો આપણે અત્યારે બસ મંજિલથી થોડાક જ દૂર છીએ, અહીંયાથી 5 થી 6 કિલોમીટર દૂર છીએ. તમને મિત્રો મેં કીધું હતો કે કિલોમીટર કાપે છે, કેટલા કાપે નક્કી નહોતો કાંઈ,
પણ હવે 15થી 16 કિલોમીટર અમે કાપી લીધા છે અત્યારે. અને મિત્રો જો તમે આવી ટ્રેકિંગ કરી હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવજો. અને ન કરી હોય તો આવી ટ્રેકિંગ કરવી જરૂરી છે એમ. જીવનમાં તમે ક્યારે પણ ટ્રેકિંગ ન કરી હોય તો કરવી જરૂરી છે. અમે પણ આ બીજી વખત જે આપણે દ્વારકા ગયા કેટલો ટાઈમ થયો છે? આશરે 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા છે. જેમ બે ભેગા જ હતા અને તમને જોયા પણ હશે બ્લોગમાં આપણા હરિભાઈને. હા ભાઈ ગયા ત્યારે એ નહોતા હાલ્યા કારણ કે એના પાસે કામ પડે તો એના હિસાબથી ન હાલી શક્યા. હું ને પછી રણછોડભાઈ ગયા હતા. રસ્તો બહુ ખરાબ હતો, એના તો ગરમી ઘણી હતી. ને આવી કોઈ ગરમી તમે ટ્રેકિંગ કરી હોય તો પણ જણાવજો. તો આજે તો શું કે વરસાદની આગાહીથી થોડીક હવામાન છે, ગરમી નથી એટલી, કારણ કે થોડીક ઓછી ગરમી લાગે છે એમ કે હવામાન થોડો હવા આવી રહી છે વિસ્તારમાં. તમે જોઈ શકો છો અહીંયાથી થોડો શોર્ટ રસ્તો છે. આપણે શોર્ટ રસ્તાથી જઈ રહ્યા છીએ. નહીં તમે જો રસ્તો એટલો હાર્ડ નથી. જરૂર મિત્રો તમે જો આશાપુરા ના આવ્યા હો તો આશાપુરા મંદિર આવજો. બહુ જૂનું મંદિર છે ને, ઐતિહાસિક મંદિર છે. આનો ઇતિહાસ પણ બહુ જૂનું ને જાણીતો મંદિર. ઇતિહાસ બહુ મોટો છે. વધારે આપણે ઇતિહાસની ખ્યાલ નથી. અમે નાનકા હતા ત્યારે ઘણી બધી વાર આવ્યા છે, પગે આવ્યા છે. પછી ગાડીમાં આવતા હોન્ડા લઈને આવે. આ વખતે તો પછી પગે આવવાનું જ થયો છે, કારણ કે ઘણો ટાઈમથી મારે પગે આવવાનો હતો. મારે હરિભાઈનો વિચાર ફૂલ હતો કે આશાપુરા મંદિર પગે એકવાર જઈએ. વચ્ચે પણ આવ્યા હતા આપણે, જ્યારે આપણા ભાણીના લગ્ન હતા ત્યારે એમાંથી રિટર્ન થયા હતા. તે પછી બધા હમણાં દ્વારકાધીશ ગ્રુપના બધા મેમ્બર હતા ત્યારે ગયા હતા. ચાલો આપણે આસ્તે આસ્તે પહોંચી પાણીની વ્યવસ્થા કરી. 10 કિલોમીટરથી પાણી નથી પીધો મિત્રો. તો ચાલો આપણે આગળ મળીએ. તો આપણે ત્યાં છે માધવ ફાર્મમાં, અને અહીંયા એક સરસ મજાનું સ્વિમિંગ પુલ છે. આપણે મિત્ર જ થાય છે માધવભાઈ. એને અહીંયા વાડી છે ને આ વાડીમાં એનો સ્વિમિંગ પુલ છે. એનો આ વાડીમાંથી શોર્ટકટ રસ્તો છે, કાચો રસ્તો છે. મતલબ શોર્ટ તો એટલો નથી પણ વાડીમાં જ જાય થોડીક મજા આવે એમ. આ બાજુ તમે જોઈ શકો છો વાડી લીલી, આ બાજુ કેરી, નારિયેળ, દેશી લીમડો. બને રહેજો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર, કચ્છી બ્લોગ પર. તો મિત્રો તમે જોઈ શકો છો માધવ ફાર્મ. આ છે ગામની ગૌશાળા. અને એ બાજુ જે આપણે વસ્તુ જોઈ હતી તો મળી ગઈ. ભાઈબંધ કણે આપણે ઘોડી પણ છે, કાળી ઘોડી. તો હાલો જોઈ આવે આપણે ઘોડી. હા, માધવ ગૌશાળા. માધવ ગૌશાળા. પાણી બાણી પી ઘોડી પણ આપણે જોઈએ. મિત્રો આ સિંધી નસલની ઘોડી છે. આ મારા ફ્રેન્ડ માધવની 3 પગ ધોયેલ છે. 3 પગ ધોયેલ છે. તો જો ખારી થાય છે, લતું મારવા માટે આવે રહી. અમને જાણ થઈ ગયા કે ઘોડી હવે લતું મારશે. જોજો મિત્રો હવે બાજુમાં આવશે. એના કાન જોઈને ખબર પડી જાય કે આ અત્યારે ગુસ્સે થઈ જાય. બહુ એગ્રી થઈ ગઈ છે, કારણ કે અત્યારે ખાઈ રહી એટલા માટે. ગોળાની બાજુમાં જલ્દી જવાનું નહીં, જ્યારે એ ખાતો હોય ક્યાંક કે જુગાર પાણી ખાતો હોય ત્યારે. એગ્રી સૌ છે અત્યારે. હાલો મિત્રો આપણે નીકળી જાય માતાજી. તો હવે નતું મારા માટે આવે રહી. હાલો મિત્રો આપણે નીકળી જાય. સારું એવું લોકેશન છે ફોટોગ્રાફી કરવો હોય તો. અને આ બાજુ સ્વિમિંગ પુલ. આપણા ભાઈ જો હિંચકા હિંચે રહ્યા. અરે ભાઈ બસ મજા છે ભાઈ. શું થાકી રહ્યા કે? હાલ થોડીક આપે. સન્ડે છે તો ફરવાનું જ હોય. અને બપોર પછી તો ક્યાં જવાનું છે હજી કાંઈ ફાઇનલ નથી. થોડીક હિંચકા ખાઈ લઈ. કારણ કે થાકલો તો અમને લાગતો નથી, કારણ કે પછી 400 કિલોમીટર અમે દ્વારકા ગયા પગે ત્યારે પણ નહોતો લાગ્યો, અત્યારે પણ નથી લાગતો. હલો મિત્રો થોડી વાર આપણે હિંચકા ખાઈ લઈએ. બોલ મિત્રો જોઈ શકો છો મેં ઘણી બધી વાર નાવા આવ્યા છીએ. બપોર પછી તો આપણે એક કામ કરી રિટર્ન નાવા આવી જોઈ શું વિચાર છે. ને પાછા રિટર્ન પગે આવશું ને ત્યાં નાહી ગયા છું બપોરના. અને બપોરના પછી જમવાનું તો કાંઈ ફાઇનલ છે નહીં કે ક્યાં જવાના છે, હજી કાંઈ નક્કી નથી. હજી હવે માતાજી દર્શન કરી પહોંચીએ પછી એમાંથી રિટર્ન થાય. ફોટા બોટા પડાવી થોડા ઘણા, કારણ કે ફોટા તો પડાવ્યા પછી મન રહે નહીં. હાલો ચલો મિત્રો આપણે મળીએ આપણે આગળ. તમે જઈ શકો છો કચ્છમાં પણ મોસંબીના ઝાડ જોવા મળ્યા છે. હા જોઈ શકો છો.
માધવભાઈ રાહુલભાઈ નહીં ભાઈ તું નામ બોલી જશે અને તમે જોઈ શકો છો. હે ના ના વધારે ટાઈમ લાગી ગયો ભાઈ. હજી લીંબુ જેટલી. હાલો મિત્રો હવે ધીરે ધીરે પહોંચી જાય આશાપુરામાના મંદિરે. જે પણ વસ્તુ વચમાં આવશે અમે જોશું એ તમને બતાવશું. બરાબર મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન ભૂલજો. અમને જે ખાવા મળશે એ તમને નહીં મળે. એ તમને જોવા મળશે. હરી વાત સાચી વાત ને? 100%. અમને જે જમવા મળશે તમને જોવા મળશે પણ ખાવા નહીં મળે. તો વાંધો નહીં કોઈ. અમે જે જોશું એ તમે જોશો બરાબર. એમાં તો કોઈ એવું છે જ નહીં. ચાલો મિત્રો આપણે આગળ મળીએ. મિત્રો આ તમે જોઈ શકો છો. અમને તો નામની ખ્યાલ છે પણ તમને આને કોઈ નામની ખ્યાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ શું છે. ખેતી બહુ એવી સારી છે, જોઈ શકો છો તમે. આગળ ખારીકના ઝાડ છે આ બાજુ ને આનું તમે જરૂર અમને કોમેન્ટમાં જણાવજો કે આ શેના વેલ છે. તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છે ને અત્યારે વાડી વિસ્તારમાં જઈ રહ્યા છે. તમે બધા જોઈ શકો છો. અત્યારે આ બાજુ ઝાડ વૃક્ષ વાવેલ છે પણ કાલે છે ખબર નહીં, રોપ આવેલ છે. અને સામે માતાજીનું મંદિર તમે જોઈ શકો છો દૂરથી. અમને પહેલાં અમે કીધું કે ગરમી નથી પણ હવે તો ગરમી લાગે રહ્યો. કારણ કે જેમ તણકો તપે છે તેમ ગરમી વધે છે. કારણ કે 8 વાગ્યા સુધી અમને ગરમી નથી થતી. હવે પહોંચવા આવ્યા ને ગરમી થવા માંડી ગઈ. પણ જેટલી આબાએ પગે ગયા હતા એટલી ગરમી નથી, મતલબ ઓછી છે એમ. ને બસ પહોંચવા આવી ગયા છે માતાજી. હે મા આશાપુરા, શક્તિ દે, ભક્તિ દે, થોડીક અકલ દે. લે માતાજી બધો દેશે. ત્યાંથી કેવું મસ્ત જોવાનું મળે છે દ્રશ્ય. વરસાદ હોય તો હજી ઓર મજા આવે. અમે તો કહીએ છીએ વરસાદ આવે તો નાહી લઈ ભેગા, તો ગરમી ઓછી થઈ જાય. માથેથી પણ તમને દ્રશ્ય બતાવશું કે ત્યાંનો જે વાવડી સીમ છે અને આમાં તો બહુ જૂનો ઇતિહાસ છે. એ થોડી આપણે જાણકારી મળશે તો તમને કહેશું. હા ભાઈ રિટર્ન હાલે છે જો. તો હાલો તો પહોંચી જાય. વિડીયો પછી બનાવી. હવે થોડીક ભૂખ લાગી, હવે સવારથી કાંઈ ખાધો નથી. ફાઇનલી પહોંચી ગયા છે અને 2 રસ્તા છે. આપણે અહીંયાથી જવાનું છે આ બાજુ, પગથિયે ચડવાના છે. આ બાજુ નથી જવું, સીડી ઉપરથી જશું. કારણ કે એ નજારો ને હાલવાની મજા અલગ છે. મિત્રો આપણે પગથિયે ચડશું, ઓ બાજુથી નથી ગયા કારણ કે જે મજા છે એ આની જ છે. અને તમે આ જોઈ શકો છો ડુંગર વિસ્તાર. હજી તો ઉપરથી દ્રશ્ય બહુ મસ્ત આવશે. અને આપણે અહીંયાથી આપણે આ જે વાડી વિસ્તાર તમે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે આવ્યા હતા. તો હાલો મિત્રો આપણે પગથિયા ધીરે ધીરે ચડી જાય. થાકલો તો લાગવો નથી પણ આમ મજા આવે એમ ચડવાની અહીંયાથી પગથિયા. અને બહુ સારો એવો પવન આવી રહ્યો છે. ફાઇનલી મિત્રો પહોંચી આવ્યા છીએ આપણે. પહોંચી ગયા માતાજીના મંદિરે. હરિભાઈ થોડાક થાકી રહ્યા છે કારણ કે ઘણા દિવસો પછી ટ્રેકિંગ કરી છે. ચાલો આપણે ધીરે ધીરે ચડી જાય માતાજીના મંદિરે. એટલે મંદિર પર તમને દેખાડીએ અમે. ચાલો મિત્રો દર્શન કરી લઈએ માતાજીના. તો મિત્રો દર્શન કરી લેજો માતાજીના. આશાપુરા ધામ, ખાતરોડ, કુકમા, કચ્છ.
તમે જોઈ શકો છો વૃક્ષો પણ ઉપર વાવેલ છે. બીલીપત્રનું ઝાડ છે, ફૂલ છે, અલગ પ્રકારના વૃક્ષો વાવેલ છે ઘણા બધા અહીંયા. સારી જગ્યા છે. સન્ડેના તમે પણ મિત્રો આવો, ફેમિલી સાથે આવો કે પછી દોસ્તાર મિત્રો સાથે આવો, પણ મજા આવે એમ. બહુ સારી એવી જગ્યા છે એમ. ઉપર વાહન પણ આવી શકે છે. રસ્તો તો ખબર બની ગયો છે ક્લિયર અત્યારે. બહુ સારો એવો રસ્તો બની ગયો છે અત્યારે. ઘણા બધા વૃક્ષો અત્યારે વાવેલ છે જગ્યા ઉપર. સારી જગ્યા છે ને વ્યવસ્થા પણ બહુ સારી છે. જોઈ શકો છો મંદિર મિત્રો. ભોળાનાથનું મંદિર, ગણપતિ બાપા, હનુમાન દાદા, ભોળાનાથનું મંદિર પણ છે અહીંયા. માતાજીના ગરબા વાગે છે. આપણે ઘણી આરામ કરી નથી લાગે, ઘણી હવા ખાઈ લે. ગરમી બહુ છે એટલા માટે. મિત્રો તમે જોઈ શકો છો વૃક્ષો ઘણા બધા વાવેલા છે અહીંયા. હવે કાંઈક પાણી પીને સરસ તો એટલી બધી નથી લાગી, પણ તો અત્યારે ગરમીમાં પાણી પીવું જરૂરી છે. અને અમે તો એવો વિચારીને દુકાન હશે તો કાંઈક નાસ્તો કરી. થોડી ઘણી ભૂખ લાગી હતી, પણ નાસ્તાની અહીંયા દુકાન છે નહીં. તો હવે રત્નાલ જઈને જ કરવો પડશે ને કાં પછી કૂકમાં જઈશું, કારણ કે દુકાન તો અહીંયા નાસ્તાની છે. થોડી ઘણી ભૂખ લાગી. સવારે કાંઈ ખાઈને આવ્યા નહોતા. હવે ટ્રેકિંગ કરવાની બહુ મજા આવે છે. આ બાજુ ઘણા બધા વૃક્ષો આવેલ છે ને આ બાજુ પાણીની વ્યવસ્થા છે. ચાલો પાણી પી લઈએ આપણે. સામેની સાઈડ એક સારો એવો હોલ બનાવેલ છે. તમે આશાપુરા માતનું મંદિર. મિત્રો હવે આપણે અહીંયા નીચે ઉતરી જાય ને હાથમાં બૂટ પકડી લીધી છે, કારણ કે અહીંયાથી નીચે ઉતરવામાં તકલીફ ન પડે. કારણ કે બૂટ હોય તો કદાચ સ્લીપ ખાવાનો વધારે ચાન્સ હોય ને પાછો પડી જવાનો પણ ચાન્સ વધારે હોય. પકડી લીધા છે. થોડોક તડકો છે એટલે થોડોક પગ પણ ભરે છે. કોઈ એટલી તકલીફ અમને પડતી નથી. હાલો તમને પછી જે આ વાવડી ગામ છે, પહેલાં બહુ મોટો ગામ હતો, અત્યારે થોડો ખંડિત થઈ ગયો છે ગામ. હવે તે 4-5 ઘર છે. રસ્તો છે અહીંયાથી. સ્પીડ તમે જોઈ શકો છો. આમાં ધીમા હાલી શકે એમ નથી. રોડનું કામ એવું સારું કામકાજ છે. કોઈને પણ 4 વ્હીલર કે 2 વ્હીલર લઈને આવો હોય તો પણ માથે ગાડી ચડી શકે એમ છે. મિત્રો સામે એક એવી ગુફા પણ છે, જે જૂની જાણીતી ગુફા છે. તમે જોઈ શકો છો. આપણે ઝૂમિંગ કર્યો છે. સામે તમે એ ગુફા જોઈ શકો છો. બહુ જૂની ગુફા છે. આનામાં વચ્ચે વાત પણ આપણે એવી સાંભળી હતી કે દીપડા પણ અહીંયા રહે છે આ ડુંગર વિસ્તારમાં. આ છે જ બધો ડુંગર વિસ્તાર. તમે જોઈ શકો છો. આ ગુફામાં સાધુ તપસ્યા કરે છે. હા કદાચ હશે હો ભાઈ, કારણ કે જૂની ગુફા છે, થોડુંક લાગે પણ છે આપણને. અહીંયા વાત પણ એવી સાંભળી આ ગુફામાં દીપડા પણ રહે છે. ડુંગર જોઈ શકો છો માતાજીનો. ડુંગર વિસ્તાર છે. ઓ બાજુ વાડી વિસ્તાર છે. આ બાજુ બધો ડુંગર છે. તો ચલો મિત્રો આપણે મળીએ આપણે આગળ. થોડાક નીચે ઉતરી જાય તો સારો રહે. રસ્તો જોઈ શકો છો. કાચો રસ્તો જાય છે. આ રસ્તો વાવડી ગામ તરફ જઈ રહ્યો છે. અહીંયાથી ઊંચો ડુંગર છે મિત્રો. એમાંથી ડુંગરો કાપીને રસ્તો બનાવેલ છે સારો એવો. તમે જોઈ શકો છો. ને આપણે નીચે ઉતરી રહ્યા છીએ. આ ભાઈ બૂટ હાથમાં લઈ લીધા. મેં પણ લઈ લીધા બૂટ હાથમાં. ધીરે ધીરે ઉતરી ગયા નીચે. રત્નાલજી ભાઈ આવે છે તેડવા માટે. ભૂખ લાગી છે. જવું હવે ક્યાં મારે. બૂટમાં અમારા બ્રેક નથી લાગતા. હા બૂટ હોય તો પછી ગાડી ઉતરી જાય, કારણ કે આમાં થોડી કંટ્રોલ રહી શકે છે. ચાલો ધીમે ધીમે આપણે ઉતરી જાય નીચે. આમાં ગાડી ધીમું ભાઈ ધીમું. હવે દર્શન કરી લીધા છે ને હવે અમે નીકળી ગયા છીએ ત્યાંથી. પગે નથી નીકળ્યા પણ થોડી ઘણી પગે હાલશું, કારણ કે ભાઈ રત્નાલથી નીકળ્યા છે. એની કેટલી વાર લાગે છે. થાક્યા હજી નથી. થાક્યા ભાઈ? ના લાગે થાકે એવો તો લાગતો જ નથી કા. તો હવે ધીરે ધીરે પહોંચી જાય. હવે તમને વિડીયો જોવાની મજા આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ. ધીરે ધીરે પહોંચી જાય. નીચે થોડી વાર આરામ કરીએ. તે વાગ્યા છે 9:30. તો હલો
આપણે ઘરે પહોંચી જઈએ હવે. મિત્રો આપણે ફોટા વિડીયો બનાવી લીધા છે, પાડી લીધા છે થોડા ઘણા, એકાદો બે, ઘણા નહીં. અને આ બાજુથી જેવતા છું. મિત્રો હવે રત્નાલ પહોંચ્યા છીએ આપણે. માતાજી જઈએ. ગરમી છે ઘણી અત્યારે, તો હવે ઘરે પહોંચી. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ અત્યારે. આશાપુરમાં ગયા હતા.